महादेव्यः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकं गुरुतत्त्वलोचनदायकं सम्यक दर्शन सूर्य बनावे सम्यक दर्शन नूपण कारण सद्गुरुदेव कृपाळु निवाणी सर्वपूर्व सुहेतु नमो गुरु राजपदे गुरुपुरटहाणु सम्यक दर्शन दायक नो उपकार वडे नहीं कोई प्रकारे तारी पशुगति ने नरकादिक मोक्ष तरु बीजवावी वधारे सिद्धतया भूतकाळ विसेवरी भावी विषे नर सिद्धत सेजे आलवरे नर सिद्ध गति सहु सम्यक दर्शन वंत हसेते केवल की नहीं कोई अधिक सुदेव मनाय मनोहर भावे ग्रंथ रहित गुरु की नहीं कभी कोई जगमा गुरु गुरति केवली भाषित धर्म दया मूल अंकुर पूर विषय प्रगटे जे भारती सम्यक दर्शन निश्चय आत्म अनुभव देते सम्यक दर्शन निजुरणास सम्यक दर्शन चिंतवदाजे ते जीव त्याग विराग वदारी गुरु ब्रह्मदारी सुदृष्टि बताते स्वप्न विषेपण सम्यक दर्शन दुष्कृत न करे सुविचारी ते जीव सम्यक भाव विषेरमि कर्म कपाली वरे शिव नारी सम्यक दर्शन शुद्ध धरे नर केवल कारण मोक्ष तनु में एहि गणाय जीवन मुक्त महामूढ़ मंत्र सुजान गणुते ते वीर धन्य कृतार्थ मनुष्य सुपंडित आयनु सृष्टि जे जड़ चेतन भाव विचारी गणे निज जीवन आत्म पुष्टि सम्यक दर्शन श्री पारसभाई खूब ज सुंदर रीते अपने समझाय एम घणा दृष्टांतो सहित आनु विवेचन कर्यु छे। समझવું થોડું કઠિન થઈ પડે છે પણ સમજવા માટે પ્રયત્ન કરીએ આપણને એમ થાય કે સમ્યક દર્શન આટલા બધો કાળ વ્યતીત થયો
અને આટલું બધું ધર્મ ધ્યાન કે ધર્મ આરાધના કરી છતાં પ્રાપ્ત થયું નથી, તો એ પ્રાપ્ત કરવું પણ કોઈ કઠિન વસ્તુ હશે. એટલે એના ઉપર થોડી પીઠિકા રૂપે વિચારણા કરીએ અને પછી ગાથા સમજીએ. આગળનો પાઠ આવી ગયો છે, કારણ કે પ્રજ્ઞાબોધ કડીબદ્ધ લખાયું છે અને પ્રજ્ઞાબોધની સંકલના પરમ કૃપાળુ દેવે આપી છે, પત્રાંક 944. અને ઉપદેશ નોંધમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે કે પ્રજ્ઞાબોધ ભાગ કોઈ રચશે, અને જ્યાં સુધી પ્રભુશ્રીજી આજ્ઞા ન કરી એમની આજ્ઞા લઈ પૂજ્યશ્રીએ પ્રજ્ઞાબોધ લખીને ક્યારનું મૂકી દીધેલો. કારણ કે તમને ખ્યાલ આવવો જોઈએ કે બોધામૃત ભાગ 3 વાંચ્યું છું, તેમાં પ્રસ્તાવનામાં ઘણા પ્રજ્ઞાબોધના પુષ્પો લખ્યા છે. એટલે 3 આત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું વર્ણન કર્યું છે પુષ્પ 15માં. એટલે તેના સંદર્ભમાં બહિરાત્મા તો આપણે છે જ, એટલે હવે એક તો પ્રાપ્ત કરવાનું આપણે રહ્યું નથી. એક તો આપણે પ્રાપ્ત છે જ બહિરાત્મા, પ્રાપ્ત કરવાનું છે થવાનું અંતરાત્મા, અને એમાંથી પછી પરમાત્મા. અંતરાત્મા થયા તો પરમાત્મા થતા વાર નહીં લાગે. તો અહીંયા એ પરમાત્મા થવા માટે જે જરૂરી વસ્તુ છે પરમપદની પ્રાપ્તિ અર્થે, એવું સમ્યક દર્શન, એના સામાન્ય અર્થ શબ્દાર્થ સાહિત્યિક રીતે પણ થાય અને ધાર્મિક રીતે જે કર્યા છે તે આપણે જોઈએ. કે સામાન્ય રીતે લોક ભાષામાં દર્શન એટલે જોવું, અને આત્માનો એ ગુણ છે. પછી દર્શન કરવું એવો અર્થ પણ થાય છે. દર્શનનો અર્થ સમજીએ, અથવા મતનો, તો તમે કયા દર્શનના છો? જગતમાં જ 6 મુખ્ય દર્શન છે. એક તો જૈન દર્શન, બૌદ્ધ દર્શન, નૈયાયિક, સાંખ્ય, વેદાંત અને ચારવાક. સાંખ્ય અને યોગ એટલે કે પતંજલિ યોગ એ ખૂબ જ સમાંતર છે, સરખાપણું છે, એટલે એકમાં સમાવી દીધા છે. અને નૈયાયિક અને વૈશેષિક ઘણું સમાંતર છે, એટલે એકમાં સમાવી દીધા છે. વેદાંત 2 પ્રકારે છે, એક પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે વેદાંત, અને આ ઉત્તર મીમાંસા એટલે જૈમિની. પણ એમાં પણ આમ વેદાંત કહીએ, પણ એ 2 વેદાંતમાં પણ આસમાન જમીનનો જેવો ફેર થઈ જાય છે. તો 6 મુખ્ય દર્શન છે, એને પણ દર્શન કહેવામાં આવે છે કે તમે કયા દર્શનમાં માનો છો. પછી આગળ આપણે કહીએ કે દર્શનાવર્ણીય કર્મમાં, કર્મની દ્રષ્ટિએ જોઈએ તો 8 મુખ્ય કર્મ છે. એમાં દર્શનાવર્ણીય કર્મ એટલે કે દર્શન એટલે કે સામાન્ય પ્રતિભા સ્વરૂપ દર્શન એટલે કે અવલોકન એમ અર્થ થાય છે. જેમ કે પદાર્થનું જ્ઞાન આપણને મેળવવું હોય, કેવળી ભગવંતને આ બંને સાથે થાય છે. દર્શન અને જ્ઞાન એક સાથે થાય છે. આપણે શું છે, પહેલા જોઈએ છે અને પછી કહીએ આ તો દોરડી છે. જ્યારે કેવળી ભગવંતને બંને સાથે સાથે જ થાય છે. તો એ રીતે જોઈએ તો પદાર્થનું જ્ઞાન થતા પહેલા કંઈ પણ આપણને જે પ્રતિભાસ થાય છે વસ્તુનો, એને પણ દર્શન કહેવામાં આવે છે. પણ અહીં તો દર્શન એટલે સમ્યક દર્શન. દર્શન બધા પાસે છે, એને શું કરવાનું છે? સમ્યક. જ્ઞાન બધા પાસે છે, એને શું કરવાનું છે? સમ્યક. ચારિત્ર્યને શું કરવાનું છે? સમ્યક. અને આ 3ની એકતા, એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ ત્રણેયની એકતા થવી તો મોક્ષ છે. પણ મોક્ષ એકદમ ત્રણેયની એકતા થઈ ગઈને થતું નથી એમ, એટલે એના ભાંગા પડી જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગસ્ય. તો
અહીંયા સમ્યક દર્શન એટલે સત શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા એટલે મિથ્યા દર્શન, અને સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દર્શન, અને શાશ્વત શ્રદ્ધા એટલે કે જે એક વખત શ્રદ્ધા આવી પછી જતી નથી એવી શ્રદ્ધાને શાશ્વત શ્રદ્ધા કહે. શાશ્વત એટલે અખંડ રહે પછી, જેનો કોઈ નાશ નથી થવાનો, એને ટ્રાયડ સમ્યક દર્શન કહેવામાં આવે છે. કારણ કે સમ્યક દર્શન જીવ વમી શકે છે, સમ્યક દર્શન જીવ વમી શકે છે, પરંતુ એક વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી એનો મોક્ષ નક્કી થઈ ગયો છે કે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં છેલ્લા અંતર મુહૂર્તમાં પણ એ સમ્યક દર્શન એને આ ભવચક્રમાંથી ખેંચીને સુખના માર્ગે લઈ જાય. સાહિક સમ્યક દર્શન એ વમવાતું નથી, અને સાહિક સમ્યક દર્શન, આ સામાન્ય સમ્યક દર્શન એ કોઈ પણ ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે. પ્રાય મનુષ્ય દેહમાં પ્રાપ્ત થઈ શકે, પણ હાથીના ભવમાં પણ પાર્શ્વનાથ ભગવાનને થયું, સિંહના ભગવાનમાં પણ મહાવીર ભગવાનને થયું, એમ કોઈ કોઈ જીવ નહીં, નારકીના જીવને પણ થઈ જાય છે, અને દેવલોકના જીવને પણ થાય છે, અઢવીદીપના રહેવાવાળા જીવોને પણ થાય છે, પણ એ કોઈ પછી તેવું બની જાય છે. જ્યારે ક્ષાયિક સંકિત તમારે પ્રાપ્ત કરવું હોય તો માત્ર મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત કરી શકાય, અને એક વખત ક્ષાયિક સમ્યકતા આવી હોય તેના 4 થી વધારે ભવ નથી. 4 ભવ તો જો ક્ષાયિક સંકિત આવવા પહેલા યોગલિયાનો જો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો નિયમા એ 4 કરવા પડે, નહીં તો તે ભવે અથવા ભાવિ એટલે બીજો, ત્રીજો અને આણંદ તાણંદ સિદ્ધ. સાહિક સંત એટલે શાશ્વત શ્રદ્ધા, જેને એની શ્રદ્ધા જ રહ્યા કરે છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. સાહિક સંત અનુભવ લક્ષ અને પ્રતિ. સૂતો હોય જીવ તો આપણે સમ્યક દર્શનને વમે નહીં, કે ભૂલી નહીં જાય, એનું પ્રતીતિ રહ્યા જ કરે છે. પછી તેમાંથી ઉઠ્યો હોય અને કંઈક કામમાં હોય તો પણ એનો લક્ષ તો ત્યાં જ રહ્યા કરે, અને પોતાને કંઈ નહીં હોય ત્યારે પોતે પોતાના અનુભવમાં છે, પોતે અનુભવમાં છે, પોતાના નિજ સ્વરૂપના અનુભવમાં છે. આ શાશ્વત શ્રદ્ધા છે, સાહિક સંકિત છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ બોધામૃતમાં ઘણી જગ્યાએ સમ્યક દર્શનને વાત કરી છે, પ્રભુશ્રીજીએ પણ વાત કરી છે. પુષ્પનામું છે, એમાં ઘણા દ્રષ્ટાંતો પ્રસંગ છે, એટલે આવતીકાલે આલોચના છે, દિવસ કપાઈ જાય, છેલ્લે દિવસે સંવત્સરી છે, દિવસ કપાઈ જાય. 6 દિવસમાં પૂરું કરવું હોય અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો બધાએ કમર કસવી પડે. જોઈએ શું થાય છે. સમ્યક દર્શન લઈને જઈએ કે પછી ફરી પાછા ચક્કરમાં. અહીંયા સમ્યક દર્શનનો પાયો તો કે એની શ્રદ્ધા થવી. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના વચનની શ્રદ્ધા થવી. અગર તો સતદેવ, સત ધર્મ અને સદગુરુ ની શ્રદ્ધા ને શાસ્ત્રમાં ઠેકાણે સમ્યક દર્શન કહ્યું છે, જે સમ્યક દર્શનનો પાયારૂપ છે. સમ્યક દર્શનના પાયારૂપ છે. એટલે સમ્યક દર્શનનો પાયો શું છે કે સત શ્રદ્ધા. તો કે કોની સત શ્રદ્ધા? તો કે સતદેવ, સત ધર્મ અને સદગુરુ. પરમ કૃપાળદેવે શિક્ષા પાઠ 8, 9, 10 અને 11 એમાં સતદેવ, સદધર્મ અને સદગુરુ વિશે વાત કરીને આપણને દ્રઢ શ્રદ્ધા થઈ જાય
એને માટે વાત કરી છે કે આ ત્રણની શ્રદ્ધા થવી. અને આપણે સાંજના દેવવંદનમાં પણ બોલીએ એમ કે ત્રણેવ તત્વાની ભવે ભવે હો, બીજું મારે કંઈ જોઈએ નહીં, પણ આ ત્રણ તત્વ મને ભવોભવ પ્રાપ્ત થાય. સાચા દેવનું શરણ મને મળે, સાચો ધર્મ એ મને મળે, અને એ ધર્મ અને સદદેવને સમજાવનાર સાચા ગુરુ મળે મને, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, જીવ મોક્ષગામી બની ગયો. બોધામૃત ભાગ 1 પાના નંબર 142 પર તત્વાર્થ સૂત્રની વાત કરી છે. તત્વાર્થ સૂત્રની વાત આ સમ્યક દર્શનનું પુષ્પ પૂરું થાય છે એમાં 4 ગાથામાં પૂરી કરી છે, અને ચોથી ગાથા તત્વાર્થ સૂત્ર વિશે મૂક્યું છે. ઉમા સ્વાતિ એમની રચ્યું છે. અમુક પક્ષવાળા ઉમા સ્વામી કહે છે, અમુક ઉમા સ્વાતિ કહે છે. ખેર કાંઈ નથી. એમ આ તો શું છે, વસ્તુ તેની તે જ છે, પણ શબ્દનો ઝઘડો થઈ જાય. બાકી તો ગંગા નદીના કેટલાઓ નામ છે. ગંગા નદીને સુરસરી કહેવામાં આવે, ગંગા નદીને ભગીરથી કહેવામાં આવે, ગંગા નદીને મંદાકિની કહેવામાં આવે, સુરધ્વની કહેવામાં આવે, ત્રિપથકા કહેવામાં આવે, જાહ્નવી કહેવામાં આવે. કેટલા બધા નામો છે. તો અહીંયા તત્વાર્થ સૂત્રમાં પણ ઉમા સ્વાતિજીએ પહેલો શ્લોક આ મૂક્યો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પહેલું જ મૂકી દીધું કે જે આપણે આ પુષ્પને છેલ્લે લઈશું, પુષ્પના છેલ્લા ભાગમાં આવશે. તો કે મોક્ષના સાધન શું છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એ ત્રણેય વાતોને લઈને પરમ કૃપાળુ દેવે આખો મૂળ માર્ગ લખ્યો છે. મૂળ માર્ગ આખો સમ્યક દર્શન માટે લખ્યું છે. કેટલા બધા ભંગા પાડીને આપ્યા છે. બની એવું તો કે પરમ કૃપાળુ દેવની સ્થિતિ આણંદમાં હતી, ધર્મશાળામાં, અને ખંભાતમાં કોઈ મુનિએ માંસ ખમણ કરેલું, અને માંસ ખમણ પૂરું થાય છે. આજે પારણાનો દિવસ છે, અને બ્રહ્મચારીજીએ લખ્યું કે પારણાના દિવસે જ વધારે ખળભળાટ હોય, રસોડું આમ તો શાંત હોય, 14 હોય, ઉપવાસ હોય, 2 જણા હોય, કંઈ ખટખટ મળે નહીં. તો પારણાના દિવસે આ પાણી બનાવો, પેલું પાણી બનાવો, પેલું બનાવો, આ બનાવો, કેટલું પાણી. એટલે ટ્રેન ભરી ભરીને આણંદથી ખંભાત જાય. તો પરમ કૃપાળુ તો જ્ઞાની છે, એટલે એમણે એવું કે આ તમે પૂછ્યું ખાલી કે શું છે? તો કે મુનિએ માંસ ખમણ પૂરા કર્યા છે ને, તેનું પારણું થાય છે, એટલે આપણે જઈએ. પરમ કૃપાળુ ત્યાં ને ત્યાં જ આણંદમાં ધર્મશાળામાં લખી દીધું, અને પછી કહ્યું કે આ રહ્યો મૂળ માર્ગ. સમજવું અત્યંત મુશ્કેલ છે. જીવે અત્યાર સુધી આ જ કર્યું છે, આ જ કીધું છે. દૈહિક ક્રિયાને જ ધર્મ માની લીધો છે, અને હજુ પણ તે જ પ્રમાણે ચાલ્યા કરે છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર્યની શુદ્ધતા એકપણે અને અવિરુદ્ધ, એકપણે અને અવિરુદ્ધ, એમાં કોઈ પણ જાતનું વિરુદ્ધ ન આવે. જ્ઞાન દર્શન અને ચારિત્ર્ય ત્રણેયની એક્યતા છે, એ મોક્ષ છે. આત્મા છે એવી યથાર્થ શ્રદ્ધા થાય, અથવા હું દેહાદી પરદ્રવ્યોથી ભિન્ન છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય હું રૂપ તે રૂપ છું. એમ સદગુરુના બોધથી જે માન્યતા થાય તે સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે શું? કે આત્મા છે એવી યથાર્થ જ્ઞાની પુરુષો કહે છે તે જ પ્રમાણે. પરમ કૃપાળુ દેવ એક વખત ખંભાતમાં કે મોરબી હતા, અને એક ભાઈ પોતાને સમ્યક દ્રષ્ટિ કહેવડાવી કે આ અમે સમ્યક દ્રષ્ટિ છે. તો પરમ કૃપાળુ દેવે કહ્યું સમ્યક દ્રષ્ટિ એટલે કોણ તમારે જાણવું છે? કે જેના ખોળામાં સર્પ આવીને બેસી જાય તો પણ રૂવાડું ઊભું થાય નહીં. તો કે મને તો બીક લાગે છે સર. તો હજુ તમને આ દેહ પ્રત્યે પ્રિયતા છે, કારણ કે દેહ મરી જવાનો છે, આત્મા મરવાનો નથી. અને આવો જ બોધ દેવકરણજી મુનિને આપ્યો કે તમે શાસ્ત્રીય રીતે થોડું વાંચતા આવડી ગયું છે, આ બરાબર છે. એમ છે દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, કેવળ જ્ઞાન, સાહિત્ય સંકેત,
યથાખાત ચાલતા બધું બોલતા આવડી ગયું છે આપણને. એટલે ત્રીજે દિવસે પૂછે કે કેટલી વાર મોક્ષની? તો અત્યાર સુધી ક્યાં હતા? અત્યાર સુધી ક્યાં હતા? અને આમ તો દરરોજ બોલીએ કે દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે. આ તો મનુષ્ય બહુ જ અનંતવાર મળ્યો હતો. પરિભ્રમણ કેટલા કાળથી છે? અને 5 દિવસ 5 શબ્દો જાણી લીધા એટલે દરરોજ પૂછો છો કે પ્રભુ કેટલી વાર? તો અત્યાર સુધી ક્યાં હતા? જેવે વિચારવા જેવું છે કે આત્માની યથાર્થ શ્રદ્ધા. જ્ઞાની પુરુષો જેમ કહે છે તેમ કે હું અજર છું, અમર છું, અવિનાશી છું, દેહથી ભિન્ન છું, હું ત્રિકાળવર્તી છું, હું સ્વ પર પ્રકાશક છું, શુદ્ધ છું, બુદ્ધ છું એટલે જ્ઞાન સ્વરૂપી છું, ચૈતન્યનો પિંડ છું, અવિનાશી છું અને સુખનું. આ યથાર્થ શ્રદ્ધા અથવા હું દેહાદી પરદ્રવ્યોથી ભિન્ન છું, મારા થયા નથી અને કોઈ દિવસ મારા થવાના પણ છે નહીં. એટલે આ જે આત્માનું સ્વરૂપ છે, આત્માના ગુણ છે તે શું કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય હું છું એમ સદગુરુના બોધથી જે માન્યતા થાય છે તે સમ્યક દર્શન છે. આત્મા છે એવી માન્યતા થયા પછી જે જીવાજીવી પદાર્થોનું જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે. અને જો આત્મા છે એવી શ્રદ્ધા ન હોય તો જ્ઞાન પૂર્ણ છે. ગમે તેટલું હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. સર્વથી અજ્ઞાન ભાગ્યું શાસ્ત્ર છે, આગમ સાક્ષી છે, આગમની સાક્ષી છે. અને પછી આગળ સમજાવે કે સમ્યક જ્ઞાન થયા પછી રાગ દ્વેષ દૂર કરવાનો પુરુષાર્થ કરે તે ચારિત્ર છે. રાગ દ્વેષ દૂર કરવાનો જે પુરુષાર્થ કરે તે ચારિત્ર છે. કૃપાળુદેવે કહ્યું કે વિષય આરંભની નિવૃત્તિ, રાગ દ્વેષનો અભાવ જ્યાં હોય અર્થાત વિષયો મેળવવા માટે જે આરંભ કરતો હોય તે આરંભથી નિવૃત્ત થાય અને રાગ દ્વેષ ન રહે તો ચારિત્ર આવે. પોતાના સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર છે. ખરું ચારિત્ર તો પોતાના સ્વરૂપમાં રમણતા છે કે જેને કોઈ ચિહ્ન નથી, જેને કોઈ લિંગ નથી, અણલિંગ છે. એ સાધુને શું કહેશો તમે? કોઈ ચિહ્ન નથી, કોઈ લિંગ નથી, કોઈ છે નહીં. રાગ દ્વેષ અને યોગ એટલે મન વચનની કાયાની પ્રવૃત્તિ, મન વચન કાયાની પ્રવૃત્તિ એ છૂટે ત્યારે સ્વરૂપમાં રમણ થાય છે તે ચારિત્ર છે. એને વેશની સાથે કોઈ સંબંધ નથી. જે પોતાના આત્મજ્ઞાની પુરુષો આત્મામાં રમણતા કરે છે એને કોઈ વેશ કે કોઈ ચિહ્ન કે કોઈ લિંગ સાથે કોઈ સંબંધ નથી. ભેખ ધરે જો સિદ્ધિ થાય તો ભંડ ભવૈયા વૈકુંઠ જાય. અને કેટલો બધો વેશમાં આપણે કરીએ છીએ. આપણે તો વેશની વાત કરીએ. આ પુરુષને આ દેહ નડ્યો છે કે અમે દેહધારી છે કે કેમ એ માંડ સંભાળીએ ત્યારે જાણીએ છીએ. માંડ સંભાળીને આપણે માંડ સંભાળીએ ત્યારે આત્મા છે કે કેમ વિચાર કરો. હસવાની કોઈ વાત નથી, આપણી જ વાત થાય છે. આપણી વાત પર આપણે હસીએ તો આપણા જેવી મૂર્ખતા કોઈ કરી નથી. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણની એક સાથે શરૂઆત. કારણ કે સમ્યક દ્રષ્ટિ થયો છે એનું લક્ષ્ય હંમેશા પોતાના સમ્યક જ્ઞાનને સમ્યક કરે છે. આ 755ના પત્રમાં આવશે પાછળના ભાગમાં. અને પછી એ પૂર્ણતા માટે પ્રયત્ન કરે છે. કારણ કે ચારિત્ર ધારણ કર્યા વિના કોઈ પણ જીવ મોક્ષે જઈ શકે નહીં. અંતર્ગત કેવડી જે કહેવાય એ વસ્તુ જુદી છે. ગટસુકુમાર ક્યારે કેવળ જ્ઞાન થયું, ક્યારે મોક્ષે ગયા. ખંડક મુનિના 500 શિષ્યો, સુકોશલ મુનિ, કેવા બધા જીવોને આમ એમનો મૃત્યુ થાય છે. કેવળ જ્ઞાન થાય અને તરત જ મૃત્યુ થાય એને અંતર્ગત કેવડી કહેવામાં આવે છે. એટલે અહીંયા આગળ આવશે તેમ આપણે પૂજ્ય બ્રહ્મચારીજીના બોધમાંથી લઈશું. પણ સંકિતના પાછળ 3 ભેદ છે. ઉપસમ સંકિત, સયુક્ષમ સંકિત અને ક્ષાયિક સંકિત.
અને કોઈ વધારે વિચારણા કરવી હોય તો વચનામૃત 710 તમે વાંચશો એટલે ઉઘાડ થશે, પછી એના પર વિચારણા કરશો એટલે ખ્યાલ આવશે. અને બને એટલું આમાં પણ જોઈશું કે ઉપસમ સંકેત એટલે શું, ક્ષયોક્ષમ સંકેત એટલે શું અને ક્ષયિક સંકેત એટલે શું. ઉપસમ એટલે કર્મોનું દબાઈ જવું, વૈરાગ્યનો ઉપસમ. જેમ ડોળું પાણી હોય તેમાં જો ફટકડી નાખવામાં આવે તો કચરો નીચે બેસી જાય છે. પાણી લઈ લો બીજામાં, પણ એ ઉપસમ છે, દબાવેલું છે. અને જેવું પાણી હલ્યું કે ફરી પાછું. તો જેમ ડોળું પાણી હોય એમાં ફટકડી એટલે એલમ, તે નાખે તો કચરો નીચે બેસી જાય અને ઉપરનું પાણી નિર્મળ થાય. પણ જો પાછો પાણીનો હિલોળો આવે તો તે ઉપસમ સમ્યક તો ફરી પાછું મલિન થઈ જાય છે. આવ્યું તો છે પણ મલિન થઈ જાય છે, એટલે ડોળું છે. તેવી રીતે કર્મનો ઉદય થવાથી પાછો મિથ્યાત્વમાં આવી જાય છે. એ ઉપસમ સંકેતની સ્થિતિ વધારે 2 ઘડી સુધી રહે છે. હવે ક્ષયોક્ષમ સંકેત સમજાવે કે એટલે જે કર્મ વર્તમાનમાં ઉદયમાં આવવાના હોય છે તે ઉદયમાં આવ્યા પહેલા જ રસ આપ્યા વિના ચાલી જાય એટલે ખરી જાય, અને જે કર્મો સત્તામાં પડ્યા છે એને દબાવી રાખે છે. સમજવું થોડું મુશ્કેલ છે, પણ આપણને જ્યારે થશે ને ત્યારે પૂરેપૂરી સમજણ હશે. પણ ક્ષયોક્ષમ, ક્ષય વત્તા ઉપસમ એટલે જે કર્મ વર્તમાનનો ઉદય આમાં આવે છે તેને પહેલાના જેમ તે રસ આપ્યા વિના ચાલી જાય છે. અને ઘણી વખત પ્રદેશો ઉદય કર્મ કહેવામાં આવે છે. નાની પુરુષો કે આપણા પણ એવા હળવા કર્મ હોય તો પ્રદેશ પર આવીને પછી ખરી જાય છે. એવું કોઈ તમને અનુકૂળ પ્રતિકૂળ ફળ આપતા નથી, કર્મ વિદાર થઈ જાય છે. પરંતુ જે સત્તામાં છે, જે આવવાના છે એને દબાવી રાખે છે કે ક્ષય વત્તા ઉપસમ. અને તેને દબાવવું અથવા ઉપસમ થઈ જવું તે ક્ષયોક્ષમ સંકેત છે. હવે વિચારો કે ક્ષયોક્ષમ સંકેતની સ્થિતિ વધારેમાં વધારે 66 સાગરો પણ સુધી રહે. આ સંકેત આવે, સહી થઈ ગયા, પાછા પેલા કર્મો દબાવે, આવે જાય 66 સાગરોપમ સુધી આ ક્ષયોક્ષમ સંકેત રહે. ઉપસમ સંકેત માત્ર 2 ઘડી ટકે, પણ ક્ષયોક્ષમ સંકેત કરતા આ ઉપસમ સંકેત છે એની નિર્મળતાની દ્રષ્ટિએ શુદ્ધ છે, કારણ કે કચરો બેસી ગયો છે. અને એને બીજા ગ્લાસમાં તમે કાઢી લો પછી પેલો કચરો એ કરતું નથી. સમજવું મુશ્કેલ છે, ઊંડાણમાં વિચારી શકાય એમ છે, પણ આગળ ચાલીએ. અને ક્ષયિક એટલે કર્મોનું આત્માથી સર્વથા જુદાપણું થઈ જવું. એ દબાવે પણ નહીં અને એ પણ આવે એટલે એને કર્મોને કરે એને, કારણ કે આત્માની દ્રઢ શાશ્વત શ્રદ્ધા થઈ ગઈ છે કે હું મરનાર જ નથી. હું મરે છે તે દેહ મરે છે, પર્યાય છૂટે છે. આત્મા તો આત્માકારપણે અખંડ છે, પર્યાય છૂટે છે. જાય તે હું નથી, હું છું તે જવાનું નથી. જનક વિદેહ શું કહે કે મારું છે તે બળવાનું નથી અને બળે છે તે. અને આપણે આ જ્યારે આ કરવું છે તો આપણે પણ કરવું પડશે. પડોશીનું મૃત્યુ થાય છે. પ્રભુશ્રીજી શું કહે? પડોશીનું મૃત્યુ થાય છે. તો પડોશી કોણ? દેહ ને આત્મા સ્પર્શ છે. આત્માનો પડોશી દેહ, આત્માનું ઘર બળે છે, પણ આત્માનો પડોશી દેહ છે. દેહનું મૃત્યુ થાય છે. અમારું કંઈ થતું નથી. આપણા ઘરમાં હોય તો આપણને ચટપટી થાય, પણ ફોન પર કહી હોય તો ભાઈ નહીં, 39 સેનન રોડ, નોટ 38 સેનન રોડ, તો આપણને થાય તો બરાબર. જો આપણો કેટલો મોહ ભાવની છે, કારણ કે જો મારું છે તે બળે છે, મારું ઘર બળે છે. હવે ખ્યાલ આવે કે આટલો અનંતકાળ ગયો છતાં આટલું નથી થયું. અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ સબુદ્ધિ જ્ઞાની પુરુષોએ આત્માનો ગુણ જે શ્રદ્ધા છે તે તો એક જ છે, પણ કર્મને લઈને 3 ભેદ પડ્યા છે કે કેવી રીતે તમે કર્મોને કરો છો. ઉપસમાવો છો, ક્ષયોક્ષમ કરો છો કે પછી એને મૂળથી જે કરી દો છો. તો ખ્યાલ આવે કે સંકિત શું વસ્તુ છે.
દરરોજ થોડું થોડું લઈશું. હવે અહીંયા પહેલી ગાથા ઉપર પારસભાઈના વિવેચનમાંથી લઉં છું, પછી જે કંઈ વિચારણા થઈ છે તે ઉપર લઈશું. જે સંસારનું કારણ એવું મિથ્યા જ્ઞાન અનાદિકાળથી ભાન ભૂલાવીને કુમાર્ગ એટલે સંસાર વૃદ્ધિનો જ માર્ગ બતાવે છે. તે મિથ્યા જ્ઞાનને ક્ષણ માત્રમાં ભવ એટલે સંસારથી નિવૃત્ત કરવાને માટે સમ્યક દર્શન સૂર્ય સમાન છે. જ્ઞાન તો તે જ છે. વચનામૃત 770 સૂતરની આંટી, સૂતર છે એમાં ગૂંચ પડી ગઈ છે, પણ સૂતર રૂપે જ છે. છૂટું પડી ગયેલું સૂતર છે એ જ્ઞાન છે. આ પણ છે જ્ઞાન, પણ અજ્ઞાન છે. ગૂંચવાયેલું સૂતર છે અને છૂટું થયેલું સૂતર છે. આગળ આવશે કોઈ અત્યારે જોઈશું. એટલે સમ્યક દર્શન શું છે? સૂર્ય સમાન છે. કારણ કે જે જ્ઞાન આ આત્માને જ્ઞાન હોવા છતાં મિથ્યા હોવાથી એ ભવ એટલે કે સંસાર વૃદ્ધિનું જ કારણ બનતું હતું અત્યાર સુધીનું. જે જાણ્યું તે ભ્રમણ ફળને આપનારું થયું છે, તે જાણીને પરમહિતનું ચોટ કોટી કરી છે. જે જાણ્યું તે ભ્રમણ ફળને આપનારું થયું છે. જ્ઞાન તો હતું જ, પણ અજ્ઞાન રૂપે હતું. અને જીવ માને કે હું જ્ઞાન છું, હું જ્ઞાન એ કરું છું, અને એનાથી સંસારની વૃદ્ધિ થયા કરે છે. પણ જેવું સમ્યક બની ગયું તો આખું સૂર્ય જેવું થઈ ગયું છે. અને રાત્રે ચાલવાનું હોય પગદંડીમાં, ખેતરોમાં, અને અંધકારી રાત હોય તો આપણને જવાની તકલીફ પડે, પણ જેવો સૂરજ ફૂટ્યો હોય તો આપણે સરળતાથી કરી શકીએ. એમ આ સમ્યક દર્શન સૂર્ય જેવું છે, જે તમને હવે આ સંસાર રૂપી દરિયામાં કે સંસાર રૂપી જંગલમાં એક સૂર્યનું કામ કરશે. તમને હવે જીવતા શીખવે છે અને આગળ માર્ગમાં, મોક્ષ માર્ગમાં આગળ વધારે છે. એટલે તે પ્રગટ થતા મિથ્યાત્વ અંધકાર જે તે ક્ષણે જ નાશ પામે છે. એમ નહીં કે ભાઈ હવે જ્ઞાન આવ્યું તો આ મારે હવે કેટલો વખત લાગશે, આ લાઈટ પાડો ને પછી કેટલો વખત રાહ જોવો તમે, ઓરડામાં લાઈટ પાડો પછી હવે કેટલા વખત પછી જઈએ અંદર, તરત જ. તેમ છે આ અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન થઈ ગયું છે. પરમ કૃપાળુદેવે 839 પત્રમાં વાત કરી છે, પૃષ્ઠ નંબર 625. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાન એક સમય માત્રમાં જાત્યાંતર કરી, આખી જાતિ જ્ઞાનની ફેરવી નાખી. અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન બનાવી દીધું, આખી જાતિ ફેરવી નાખી. જાત્યાંતર કરી જેને ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. પરમ કૃપાળુદેવ કહે એ કલ્યાણ મૂર્તિ છે, આત્માનું કલ્યાણ કરનાર છે. સમ્યક દ્રષ્ટિ તમને તમારા આત્માનું કલ્યાણ કરનાર છે. એવા સમ્યક દર્શનને પરમ કૃપાળુદેવ કહે કે અમારા નમસ્કાર છે. તે સમ્યક દર્શન પ્રાપ્તિનું કારણ શ્રી સદગુરુ પરમ કૃપાળુદેવની જ વાણી છે, જ્ઞાની પુરુષની વાણી જ. હવે 755 પત્રમાં પણ આ જ સમજવાનું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કોની પાસે જવું? તમારે જ્ઞાન જ્ઞાની માં કરો. તેમ અહીંયા પણ એ જ કહ્યું, સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુ દેવ કૃપાળુની વાણી, સર્વય પૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે સત્પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પણ સત્પુરુષની કૃપા દ્રષ્ટિ ક્યારે થાય? મા બાપને છોકરો ક્યારે વાલો લાગે? કે એ પોતાની માન્ય, પોતાની જે કહેવામાં રહેતો હોય, પોતાની તે કહેવા પ્રમાણે આજ્ઞામાં રહેતો હોય, મા બાપ કહે તે પ્રમાણે કરતો હોય તો એને
મા બાપને ગમે, મા બાપને તમારા પૈસા નથી ગમતા, આવીને $1 મિલિયન ચેક આપી દો તો એને શું કરવાના છે? પણ બીજે સમયે મા બાપને ધુતકારી કરતા હોય તો મા બાપને એ $1 મિલિયન ચેક ઇટ જસ્ટ અ પીસ ઓફ પેપર. આમ અહીંયા કહ્યું કે સત્પુરુષોને શું ગમે તો કે તમે અમારી આજ્ઞામાં રહો, કોઈ પણ રીતે તમે અમારી આજ્ઞામાં રહો, અમારા વચન પર શ્રદ્ધા કરો. પ્રભુશ્રીજી કહે તમને પગ ચંપી દબાવવાનું ગમે છે, પગ દબાવો છો અમારા અને જીભ પર પગ મૂકો છો. આ તે કેવી સેવા? કારણ કે અમારા વચનને તમે ઉઠાવતા નથી. ત્યાં તમારા સ્વચ્છંદને આગળ મૂકે છે કે વી ડુ નોટ સો. અમે પણ જાણીએ. તો પછી પ્રભુ કહે કે તો પછી તમારી મરજી, તમે તમારે કરવું હોય તો તમને કોઈ છોડી નથી દીધું સ્વભાવભાઈ. તમારે એની ચિંતામાં પડવાનું નથી. છૂટવાના કામીને કોઈ બાંધી શકતો નથી અને બંધાવાના કામીને કોઈ પણ છોડાવી શકે નહીં. તીર્થંકર અને તીર્થંકરના 1452 ગણધરો આવે તો પણ જો મારે છૂટવું નહીં હોય તો એ લોકો પણ છોડાવી શકે નહીં. તો એનો અર્થ એમ થયું જીવને છૂટવું પોતાના પર આધારિત છે. આત્મા જ પોતાનો મિત્ર છે અને આત્મા જ પોતાનો વેરી છે. શિક્ષા પાઠ 7 આનાથી સર્વ અપૂર્વ એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્તિના શું હેતુ? કોણ? તો કે સાચા કારણ સદગુરુ રાજના ચરણ કમળ, એમની આજ્ઞા, એમના પાદારવિંદની સેવા, તેને હું હૃદયમાં ઉલટ એટલે ઉલ્લાસ ભાવ લાવીને નમસ્કાર કરું છું. કારણ કે સમ્યક દર્શન જીવને ગમે ત્યારે પણ પ્રાપ્ત કરવું હશે અને થશે તો જ્ઞાની પાસેથી જ થશે. આ તો વ્યવહારિક કુદરતી નિયમ છે કે જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે અહીંયા પહેલી ગાથામાં આ રીતની સમજ આપી છે કે સ્તુતિ રૂપે લખી છે. પ્રજ્ઞાબોધની દરેક પુષ્પની પ્રથમ ગાથા પ્રાણાલિકા રૂપે પૂજ્ય બ્રહ્મચારીજીએ પરમ કૃપાળુની સ્તુતિ રૂપે લખવી છે. અને અહીંયા શું છે કે અગૃહિત મિથ્યાત્વ છે. મિથ્યાત્વ બે પ્રકારના છે, અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વ જીવ આગળથી લઈને આવ્યો છે અને ગૃહિત મિથ્યાત્વ અહીંયા આવીને શીખી ગયો છે કે હું પુરુષ છું, હું પટેલ છું, હું આ જાણું છું, મારો આ ધર્મ છે, અમે આમ કરીએ છીએ. અહીંયા આવીને શીખી લીધો છે કારણ કે અહીંયા આવીને ગ્રહણ કર્યું છે. એ ગૃહિત મિથ્યા છે. અગૃહિત મિથ્યાત્વ એટલે કે આ દેહ મારો છે, આ બધું મારું છે, અહમ ભાવ અને મમત્વ ભાવ. આ જે આગળથી ચાલ્યું આવ્યું છે એ અગૃહિત મિથ્યાત્વ છે. એને કંઈ શીખવવું પડતું નથી, અહીંયા આપણને શીખવવામાં આવે છે. એ ગૃહિત મિથ્યાત્વ છે. એટલે આ અગૃહિત મિથ્યાત્વ જે ભવ કારણ, સંસારનું કારણ છે, અગૃહિત મિથ્યાત્વ. અને મિથ્યા જ્ઞાન છે જે સંસાર અને સંસારની વૃદ્ધિનું કારણ છે, તે સમ્યક દર્શન છતાં જ સંસારનો આખો લય થઈ જાય છે. એટલે મિથ્યાત્વ રૂપી અંધકારને સમ્યક દર્શન રૂપી સૂર્ય ઉગવાથી મિથ્યાત્વનો અંધકાર નાશ થાય છે. અને આગળ આપ્યું તેમ એક સમય માત્રમાં જાત્યાંતર કરી રહી છે. તો શું કે જ્ઞાનની અજ્ઞાન રૂપી જાતિ હતી, જે જ્ઞાનની અજ્ઞાન રૂપી જાતિ હતી. જ્ઞાન તો છે જ આત્મામાં, પણ અજ્ઞાન રૂપી જાતિ હતી. તે જાતિનો સ્વભાવ શું કે જીવને સંસારમાં લઈ જાય. જ્ઞાન તો તે જ છે, પણ જ્યાં સુધી સમ્યક થયું નથી ત્યાં સુધી અજ્ઞાનપણે જાણવામાં આવે છે. અને અજ્ઞાનનું કામ શું? સંસારમાં જ તમને આગળ ને આગળ વધાર્યા કરે. ગમે તેટલા શાસ્ત્રો તમે ઉઠલાવી નાખ્યા હોય છતાં સંસાર હજી છે અને છે ત્યાં સુધી કે જ્યાં સુધી જ્ઞાન સમ્યક થયું નથી ત્યાં સુધી છે. એટલે જાતિ અજ્ઞાન રૂપી જાતિ છે જ્ઞાનની. એ અજ્ઞાનથી સંસાર વધે છે અને સંસારમાં અનંત દુઃખો અને અનંત ગતિ, અનંત યોનિમાં આપણે એટલે 84 લાખ યોનિમાં રજડાવે છે. તે અજ્ઞાન રૂપી જ્ઞાનને એક સમયમાં આખી જાતિ ફેરવી નાખે અને તમને અનંત દુઃખમાંથી સમ્યક જ્ઞાન બનાવી દીધું. એટલે અનંત સંસારમાંથી છોડાવીને અનંત સુખમાં
એવો મોક્ષમાં તમને લઈ જાય એવા કલ્યાણ કરતા સમ્યક દર્શનને પરમ કૃપાળુદેવ કહે કે અમારા નમસ્કાર છે, એક જ સમયની અંદર. અને આપણને થશે ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ ગજબની વાત છે, આ તો કોઈ ગજબની વાત છે. અત્યાર સુધી શું કર્યું? હવે બીજી ગાથા હું એકલો જ ગાઉં છું, જેથી વધારે સમય નહીં જાય. સમ્યક દર્શન દાયક નો ઉપકાર વળે નહીં કોઈ પ્રકારે, ટાળી પશુ ગતિને નરકાદિક મોક્ષ તરુ બીજવાવી વધારે. સિદ્ધ થયા ભૂતકાળ વિશે વળી ભાવિ વિશે નર સિદ્ધ થશે જે, હાલ વરે નર સિદ્ધ ગતિ સૌ સમ્યક દર્શન વંત હશે તે. હવે સમ્યક દર્શન જેની પાસેથી આપણે પ્રાપ્ત કરવું છે અને જેની પાસેથી સમ્યક દર્શન આપણે પ્રાપ્ત કરીએ, તો અહીંયા કહ્યું કે સમ્યક દર્શન જે આપણને આપે છે જે પુરુષ, જ્ઞાની પુરુષો, એ ગુરુનો ઉપકાર કોઈ પણ પ્રકારે વળી શકે એમ નથી, કોઈ પણ પ્રકારે વળી શકે એમ નથી. સમ્યક દર્શન નો દાયક નો ઉપકાર, જે આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે ભગવાન, એનો ઉપકાર કોઈ પણ પ્રકારે વળી શકે એમ છે નહીં. એટલે યશોવિજયજીએ પણ સ્તવનમાં કહ્યું, તેની હું અહીંયા કોટેશન કર્યું છે, નોંધ લીધી છે કે સંકિત દાયક ગુરુ તણો પ્રતિ ઉપકાર ન થાય, એનો ઉપકાર વળી જ નહીં શકાય. ભવ કોડા કોડી લગે કરતા ક્રોડ ઉભાય. કે શ્રી ગુરુ આ જીવની પશુ ગતિ અને નરક નિગોદાદી ગતિઓને ટાળીને મોક્ષ રૂપી વૃક્ષના બીજની વાવણી કરે છે. અહીંયા શ્રી ગુરુ શું કરે છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી આ શ્રી ગુરુ જીવની જે પશુ ગતિ છે, એ પશુ ગતિ અને નરક નિગોદાદી ગતિઓને ટાળીને મોક્ષ રૂપી વૃક્ષના બીજની વાવણી કરે છે અને તેને બોધરૂપી પાણી પાઈને એને વધારે છે. ખાલી વાવણી નહીં કરે, એને પાણી બોધનું આપે, જેથી જેમ છોડ વધતો જાય તેમ તેમ અહીંયા વધુ આવે. અને આપણે સવારની આ દ્રષ્ટિમાં પણ બોલીએ, પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિતને અવધાત રે, એ ગુણ રાજ તણો ન વિસારું વાલા સંભાળું દિન રાત રે. મને પશુમાંથી તો કે વિદ્યા વિહીન નર પશુ સમાન, અને શા વિદ્યા વિમુક્ત. વિદ્યા તો તેનું નામ કહેવાય કે જે તમને મુક્તિ આપે, અને વિદ્યા નથી ત્યાં સુધી નર પશુ સમાન છે. ભલે આપણે આપણી જાતને મનુષ્ય કેવડાવીએ, પેલા 4 પગા છે, આ 2 પગા છે, પરમ કૃપાળુદેવ ભાવના બોધમાં એ પણ નોંધ લીધી છે. જે જીવો ભૂતકાળમાં સિદ્ધ અવસ્થાને પામ્યા છે, સિદ્ધ શિલા પર બેઠેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર, કે જે સિદ્ધ શિલા ઉપર બેઠા છે. વળી ભાવિ એટલે ભવિષ્ય કાળમાં પણ જે જીવો મોક્ષે જશે અને હાલમાં મહાવિદ્ય ક્ષેત્રમાં પણ મહાવિદ્ય ક્ષેત્રથી મોક્ષે જવાય છે. એટલે જે જીવો ત્યાંથી સિદ્ધ ગતિને પામે છે તે સર્વ જીવો સમ્યક દર્શનવંત જ હશે. કાળના અવસરપીણી કાળમાં કેટલાઓ અછીરા બને છે. કદાચ ચારિત્ર વિના જીવ મોક્ષે ચાલ્યો ગયો હોય, અવસરપીણી કાળના જ અછેરામાં જોઈએ તો 10 અછેરા બન્યા છે. 10 માંથી 5 તો મહાવીર ભગવાનના જ છે. કોઈ પણ દિવસ તીર્થંકર પ્રાપ્તિ પદ પ્રાપ્ત થયા પછી તીર્થંકર પર ઉપસર્ગ ના હોય, મહાવીર ભગવાન ઉપર ગોશાળાએ તેજો રેશા છોડી છે. એ અછેરા ભલે બને, પણ એવું અછેરું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ નથી નોંધાયું કે જીવ સમ્યક દર્શન વિના મોક્ષે ગયો છે. કોઈ શાસ્ત્ર વાંચન કરતા હોય તો બતાવજો કોઈ વખત કે આમાં લખ્યું છે કે આ જીવ સમ્યક દર્શન વિના ગયો છે.
सम्यक दर्शन विना पूज्य ब्रह्मचारीजी समझावे छे, कारण के परम कृपाळुदेव सम्यक दर्शननी आ संकलनामां मूक्युं छे प्रज्ञाबोधमां। तो के भूतकाळमां जेटला जीवो गया छे, ऋषभदेव आदिથી માંડી મહાવીર पर्यंत અને અનંત 24 અનંત બીજા કેવડી ભગવંતો ગયા મોક્ષે, એ બધા સમ્યક દર્શન લઈને ગયા છે, એમને લઈને ગયા નથી। અને ભવિષ્ય કાળમાં જશે તો પણ આ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને પછી જશે। આ સિદ્ધાંત છે, સિદ્ધાંત કોઈ દિવસ અપેક્ષિત ના હોય, નિરપેક્ષ જ હોય, અપેક્ષિત નથી કે ભાઈ આ ભાઈ આવ્યા છે એટલે આજે થોડું કામ કરીને થોડું કે વાંચન કરે કામ નહીં। આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા છે એટલે જુઓ ને, હવે સમ્યક દર્શન વગર ચાલી જતો હોય તો જુઓ ને કંઈ ના, સિદ્ધાંત કોઈ દિવસ એ અપેક્ષિત ના હોય, નિરપેક્ષ જ હોય। સિદ્ધાંતને કોઈ ક્ષેત્ર કાળ કોઈ પણ દ્રવ્ય નડે જ નહીં। સિદ્ધાંત સિદ્ધાંત રૂપે છે। પરમ કૃપાળુદેવ કહે 2+2 ગુજરાતમાં ગઈને પૂછો તો પણ 4 કહે, જોઈએ તો સ્પેનિશમાં પૂછો, ગમે તે કોઈ ભાષામાં પૂછો, ઇંગ્લિશમાં પૂછો, રાત્રે પૂછો, દિવસમાં પૂછો, લાઈટમાં પૂછો, 2+2 એમ નહીં કહેવાય કે અંધારું હતું એટલે મારાથી 5 કહેવાય ગયું। આ સિદ્ધાંત છે। ચાલો, એટલે સમ્યક દર્શનના કોઈ પણ જીવ મોક્ષે જાય નહીં એમ। એટલે કરોડો ભવ સુધી અહીંયા કહ્યું કે સંકિતદાયક ગુરુ તણો પ્રતિ ઉપકાર ન થાય, ભવ કોળા કોળી લગે કરતા કરોડ ઉપાય। કરોડો ભવ સુધી કરોડો પ્રકારે ઉપાય કરો તો પણ સંકિત દાતા છે, એનો કોઈ પણ પ્રકારે આપણે એનો ઉપકાર વાળી શકીએ એમ છે નહીં, કોઈ કાળે વળે એમ નથી। શ્રી ગુરુએ જે આપણી પશુ ગતિ અને પશુ આ વૃત્તિ છે, પશુ વૃત્તિ છે, એટલે પશુ ગતિને ટાળીને આપણને ઠેઠ મોક્ષ સુધી મોકલી દીધા એમ કે એ કોઈ સામાન્ય વસ્તુ નથી એમ। અને અશુભ ગતિ એટલે કે સંસાર ગતિ ટાળી એટલું જ ના, મોક્ષ ગતિના બીજની વાવણી કરી છે। બીજની વાવણી કરી પછી તેને જતન કરીએ છીએ। તમે મે મહિનામાં આપણા નિજસની વાત કરો તો ટામેટીનો છોડ લાવીને રોપી દો, બેન પૂછે ટામેટી રોપી દીધી કે રોપી દીધી? મહિના 2 મહિના પછી પૂછે કે ટામેટા લાગ્યા છે તો કે છોડ સુકાઈ ગયો છે। છોડ કારણ કે એને પાણી જોઈએ, ખાતર જોઈએ, અને પાણી પાયા કીધું હોય તો પછી ટામેટી એટલી ને એટલી એમાં ખાતર નાખવું પડે, નીંદવું પડે, કાળજી લેવી પડે તો ટામેટા આવે ફળ રૂપે। તો એ શું છે કે બીજની વાવણી કરે પછી નાની પુરુષો એને બોધરૂપી પાણી આપે છે અને સિંચન કરે છે। અને પૂજ્ય બ્રહ્મચારીજી તો પૂછતા કે આ મુખપાઠ કરવાનું કહેલું કે થયું, અને તમે કદાચ આ ખાડા કાયમ કરીને જતા હોય ને તો આ પુરુષ શરમાય નહીં, બોલાવે, કારણ કે તમને મોક્ષમાં માર્ગે ચડાવવા છે। નહીં તો એમને શું છે, પામીને બેઠા હોય, એમને કોઈ પડી છે, પણ જ્ઞાની પુરુષોનો દેહ 2 જ કારણોને લઈને વિદ્યમાન હોય છે। એક તો પોતાના પૂર્વકૃત જે હોય તેને ભોગવવા માટે, અને આ જીવો પ્રત્યે અનંત કરુણા છે, દયા છે, બીજું કાંઈ નહીં। એટલે અહીંયા સંકિત આપણને જે આપે છે એનો કોઈ પણ પ્રકારે એમ કે આપણો બદલો વાળી શકીએ અમે। સંકિત વિના કોઈ મુક્તિ પામે નહીં। અહીંયા બેઠા છે તે પણ સમ્યક દર્શનના અભાવે જ બેઠા છે। સમકિત નવીલયું રે તો રૂલ્યો ચતુર્ગતિમાય, ત્રસ સ્થાવર की करुणा कीनी जीवना एक विराजो, 3 काल सामायिक करता, 3 काल सामायिक करता, शुद्ध उपयोग न साजोर समकित नवीलयूं रे ए तो रूल्यो चतुर्गतिमाय। रूल्यो એટલે રખડ્યો, અરસા ફરસા, અથડાય અહીંથી ત્યાંથી। પણ આપણને લાગે છે આપણે અથડાઈએ છીએ? આત્માને પૂછી જુઓ, આપણને નહીં પૂછવું, આત્માને પૂછી જુઓ, કારણ કે જે કંઈ સુખ ભોગવો છો તે દૈહિક સુખ છે અને આપણે એમાં જ માન્યતા છે।
પ્રભુશ્રીજીએ આમાં ઉલ્લેખ કર્યો છે કે સંકિત દાયકનો ઉપકાર આપણથી વળી શકે એમ નથી. કાલે હું કે આપણી ચામડીના જોડા ઉતરાવીને પરમ કૃપાળ દેવના પગમાં પહેરાવીએ તો પણ એનો ઉપકાર વળી શકે એમ છે જ નહીં અને નહીં. સંકિત દાયકનો કોઈ પણ રીતે ઉપકાર વળી શકે એમ નથી. કેવળીથી નહીં કોઈ અધિક સુદેવ મનાય મનોહર ભાવે ગ્રંથ રહિત ગુરુથી નહીં અધિકો જગમાં ગુરુ ઉરથી લાવે. કેવળી ભાષિત ધર્મ દયા મૂળ અંકુર ઉર વિશે પ્રગટે જે તે વ્યવહારથી સમ્યક દર્શન નિશ્ચય આત્મ અનુભવ દેતે. અહીં સમજાવે છે કે વ્યવહાર સમ્યક દર્શન. તે પહેલા આગળ આ ગાથા મૂકી કે કેવડીથી નહીં કોઈ અધિક સુદેવ. કેવડી ભગવાનથી કોઈ બીજો આ જગતમાં કોઈ અધિક સુદેવ નથી. આ સમ્યક દર્શન એટલે વ્યવહાર સમ્યક દર્શન કે ત્રિણેય તત્વની ભવે ભવે, તો કે આ જગતમાં કેવળ જ્ઞાનથી અધિક કોઈ બીજું જ્ઞાન છે જ નહીં. એવા જ્ઞાનને જે ધારણ કરે તેને મનોહર ભાવે, સુદેવ મનાય મનોહર ભાવે એટલે અંતઃકરણના પૂજ્ય ભાવે જે સાચા દેવ માને, કેવડી ભગવંતને જ સાચા દેવ માને, તથા જેની મિથ્યાત્વ રૂપી ગ્રંથિ એટલે કે ગાંઠ ગળી ગઈ છે, રાગ દ્વેષની ગાંઠ જેની વળી ગઈ છે. કદાચ કેન્સરની ગાંઠ સાથે જીવ મોક્ષે જઈ શકે, પણ રાગ દ્વેષની ગાંઠ સાથે જીવ કોઈ દિવસ મોક્ષે જઈ શકે નહીં. એટલે રાગ એટલે મિથ્યાત્વની ગ્રંથિ એટલે કે જેની ગાંઠ ગળી ગઈ છે, અર્થાત જે આત્મજ્ઞાની છે એવા ગુરુથી જગતમાં કોઈ મહાન ગુરુ છે નહીં. હવે તમે ગુરુ કોને કહો? આત્મજ્ઞાન ક્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના. જેને આત્માર્થી થયો છે, પહેલી કથામાં મૂકી દીધું છે કે જેને આત્માર્થી થવું છે તો આ માનવું પડશે. પછી તમારા કુળદેવી હોય, કુળ માતા હોય, અમે આમાં માનીએ, અમે પેલા માનીએ એટલે આજે અમારે સામાયિક કરવું જ પડે, આ કરવું જ પડે ના. એવા ભાવ જેના હૃદયમાં છે, તેમજ કેવડી પ્રરૂપિત દયા મૂળ અહિંસા પરમો ધર્મ. આખા ધર્મનો પાયો દયા ઉપર ઉભો છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાઈ જીનવરની જ્ઞાન. તો ટૂંકમાં આ બધા જીવો છે, દરેક પાંદડા અને દરેક ફૂલ અને ફળ, શાકભાજી જે કહીએ એ બધા પ્રત્યેક વનસ્પતિકાય જીવો છે. આ દયા ધર્મ છે. જીવો અને જીવવા દો, આ મહાવીર ભગવાનનું એલાન. એટલે કેવડી ભગવંતે પ્રરૂપેલો ધર્મ એ સર્વોત્કૃષ્ટ ધર્મ જગતમાં છે. એવા ભાવના અંકુર જેના હૃદયમાં પ્રગટ થયા છે, એવી ભાવના જેના હૃદયમાં એ અંકુર પ્રગટ થયા છે, તે જીવને વ્યવહારથી સમ્યક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. કે ત્રણની શ્રદ્ધા થઈ છે, સુદેવ, સુધર્મ અને સુગુરુ. એની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. આગળ સમ્યક દર્શન પર ઘણી વાત થશે. એટલે નિશ્ચય સમ્યક દર્શન તો આત્માનો સાક્ષાત અનુભવ આપે તેને કહેવાય છે. નિશ્ચય સમ્યક દર્શન તો આત્માનો જે અનુભવ આપે તેને જ કહેવામાં આવે છે. સૌભાગભાઈએ પરમ કૃપાળજીને પ્રશ્ન લખ્યો કે આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત કયા છે, તે કયા કયા એ અમને તમે લખો. એટલે પરમ કૃપાળદેવ એમને જવાબ આપે છે કે આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. પહેલું સંકેત જે વ્યવહાર સમ્યક દર્શન, તે શું કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, પછી આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ
અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ એ પ્રથમ સંકેત કર્યું છે. એટલે કે જ્ઞાની પુરુષના વચનમાં જ શ્રદ્ધા, બીજામાં શ્રદ્ધા ન થાય. આગળ આવશે સુલસાનું અને બીજા એક બે સ્વાવિકાઓનું કે મહાવીર ભગવાન એક જ હોય. એટલી દ્રઢ શ્રદ્ધા થઈ જવી હોય છે કે આ પુરુષ કહે છે તે જ મોક્ષ માર્ગ હોય, અને પુરુષ કહે છે તે સાચું વચન છે અને એ જ પ્રમાણે મોક્ષ માર્ગ હોય. એ જ સાચા ભગવાન છે. એટલે આપત પુરુષના વચનની પ્રતીતિ રૂપ શ્રદ્ધા. બીજું આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ. ગુરુની આજ્ઞા કોઈ દિવસ વિચારવાની નહીં હોય, ઉઠાવવાની જ હોય. નાની પુરુષની આજ્ઞા ગુરુ ભગવાનની ઉઠાવવાની જ હોય. પછી એમાં આપણને રુચિ નહીં હોય તો મોક્ષની હજી વાર છે. અને સ્વચ્છંદ નિરોધપણે આપત પુરુષની ભક્તિ રૂપ આજ્ઞા ભક્તિનો ક્રમ કેમ પૂજ્ય પ્રભુશ્રીજીએ મૂક્યો છે? એટલે એટલી સૂક્ષ્મતા રીતે આ ત્રણેય પુરુષે પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજીએ પરમ કૃપાળુ લઈને વચનની એટલી સૂક્ષ્મતામાંથી પણ એને ઉપર સ્થૂળ રીતે આપી દીધી છે આપણને. કારણ કે એમના સૂક્ષ્મ વચનો આપણેથી સમજાય એમ નથી. તો આ ત્રણ જે થાય કે આપત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આપત પુરુષની આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપત પુરુષની ભક્તિ રૂપ, એ સમ્યક દર્શન પહેલું સંકેત ઉપદેશ્યું છે આત્મસિદ્ધિમાં. આગળ અહીંયા વાત આવે છે કે વચનામૃત 771 ભગવત તીર્થંકરના નિર્ગ્રંથનીઓ શ્રાવક શ્રાવિકાઓ એ કઈ સર્વને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. ભેદ જ્ઞાન હતું કે આ દેહ ને આત્મા જુદા છે એમ સ્પષ્ટ જ્ઞાન નહોતું, એનાથી એમને સંકિત નથી કહ્યું. પણ તેમાંથી કઈ જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, એવી શ્રદ્ધા, એવી પ્રતીતિ, એવી રુચિ શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી એને સંકિત કર્યું છે. ભગવાન મહાવીર હતા ત્યારે પણ કેટલા બધા નિન્હવીઓ જેને કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, કે જેને જૈન ધર્મમાં શ્રદ્ધા નહીં મળે. મહાવીર ભગવાન થકી આગળ આવ્યો તે જ ગોશાળા કહે કે અમારો આ વાત છે. પોતાના જમાલી એ કહે કે અમારો આ માર્ગ છે. અને મહાવીર ભગવાન કરતા ગોશાળાના શ્રાવકો વધારે હતા. તમે વિચાર તો કરો, જીવ ક્યારે છૂટવાનો? કારણ કે જીવને ચપટી ફોડ અને પૈસાનો ઢગલો થવો જોઈએ. આપણે બીજું કોઈ અત્યારે જરૂર સંકિત તો થવાનું હશે ત્યારે થશે. હમણાં પૈસાની વાત કરો, જીવ ચમત્કાર ને નમે, કારણ કે બધું શીખેલા. આગળ આવશે ઘટનામૃત 260. તો આ જે છે એને વ્યવહાર સમ્યક દર્શન કહ્યું છે. સમ્યક દર્શનની જોરણાશ સમ્યક દર્શન ચિંતવતા જે તે જીવ ત્યાગ વિરાગ વધારી ગુરુગમ ધારી સુદ્રષ્ટિ થતા તે સ્વપ્ન વિશે પણ સમ્યક દર્શન, સ્વપ્ન વિશે પણ સમ્યક દર્શન દોષિત જે ન કરે સુવિચારી તે જીવ સમ્યક ભાવ્ય વિશે રમી કર્મ કપાવી વરે શિવ નારી. કે અહીંયા કહ્યું કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની જેની ઝૂંઘણા જાગી છે, સમ્યક દર્શન ની જેને ઝૂંઘણા જાગી છે, એને શાસ્ત્રમાં દર્શન પરિષદ કહેવામાં આવે છે. પરમ કૃપાળદેવે બે પત્રોમાં આ વાત મૂકી છે. એક તો વચનામૃત 130 અને એક છે વચનામૃત 537. દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષદ. અહીંયા દર્શન પરિષદની વાત થાય છે કે સમ્યક દર્શનની ઝૂંઘણા થવી
કે મને ક્યારે સમ્યક દર્શન થાય, એની જોરણા જાગવી જોઈએ. દર્શન પરિસહ એને કહેવામાં આવે છે. અને તેને જો પરમ કૃપાળુદેવ કહે કે ધીરજથી વેદાય તો તેમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શનની જોરણા થવી એ તો ખૂબ સુંદર વાત થઈ છે, ખૂબ સુંદર ભાવો છે. પણ એ ધીરજથી વેદાય તો તેમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ વિશે શ્રીમદજી જણાવે છે વચનામૃત 130 330 વચનામૃત 330 માફ કરજો કે પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું કે મને ધર્મ ક્યારે પ્રાપ્ત થશે, મને સંકિત ક્યારે પ્રાપ્ત થશે, મારી 60-65 વર્ષની તો ઉંમર થઈ ગઈ છે. અને જ્ઞાની પુરુષો કહે કે મૃત્યુ આવે છે તે કંઈ કહીને આવવાનું નથી, પણ આપણને ભરોસો ક્યાં વધારે છે? આપણા ડોક્ટર ઉપર વધારે ભરોસો છે. રાખવો છે અમુક સમય સુધી, પણ મુનિ જેવા મુનિએ લખી દીધું કે મૃત્યુનું આવવું અવશ્ય છે, બફામાં રહેશો નહીં. અને આકુળ વ્યાકુળપણું રાખવું એ દર્શન પરિસહ એને કહ્યો છે. અને એ પરિસહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. આમ પરમ કૃપાળુદેવ કહે છે પણ જો ધીરજથી વેદાય, શાંતિથી, આગળ આપણે સવારના વાત આવી ગઈ કે અત્યાર સુધી આપણને ઉતાવળ નહોતી અને હવે જરાક કંઈક આપણે થોડું કંઈ થયું છે એટલે આપણને થાય કે હવે સમ્યક દર્શન ક્યારે થઈ જાય. મુનિ શું જોવાનું છે? જારી રાખો. મુનિને આપ્યું બધું, પ્રભુશ્રીજીને આપણાથી વાત નહીં થાય પણ સ્વાભાવિક આપણા માટે લઈએ તો મુનિશ્રીને આટલું આપ્યું અને પછી કહ્યું કે આ આટલું તમે કર્યા કરો. મુનિ કહે કે કંઈ દેખાતું તો છે નહીં. પ્રભુને પૂછ્યું કે આટલું બધું કર્યું છતાં કંઈ દેખાયું નહીં. કે મુનિ શું જોવાનું છે? આત્મા તો અરૂપી છે, આત્મા તો અરૂપી છે. જારી રાખો. ને જારી રાખ્યું તો સમ્યક દર્શન પ્રાપ્ત. આ ધીરજ રાખવાની છે. કારણ કે કામ, માન્ય, ઉતાવળ પરમ કૃપાળુદેવ કે આ જીવના 3 મોટા દોષ છે. એટલે જો ધીરજથી વેદાય તો તેમાંથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. એટલે ધીરજ ગુણ પણ તેટલો જ રાખવાનો છે. પણ એ ધીરજને પરમ કૃપાળુદેવ વચનામૃત 537 જડબે સલાક સમજાવી છે. એ સમજીને ધીરજ રાખવાની છે. નહીં તો હવે કહીને પરમ કૃપાળુદેવ કહ્યું છે કે ધીરજ રાખવાની છે, એટલે કાલે થશે. અને આપણું તો સૂત્ર શું છે કે અબ કરે વો આજ કરે, આજ કરે વો કલ કરે. પણ પરમાત્માનું સૂત્ર શું છે? કે જો કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ કરે. કેમ કે આપને હજુ આયુષ્યનો ભરોસો વધારે છે, પણ જાગૃત થવા જેવો સમય છે. પછી તો પોતપોતાના પર આધાર રાખે છે. જીવ સમ્યક દર્શન એટલે ભેદ જ્ઞાનને ચિંતવે. જેમ કે જળ ચેતન ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં. ત્રણેય કાળ દ્રય ભાવ છે, બંનેના ભાવો દ્રવ છે. આ દ્વિદળ છે, છૂટા પડી જાય છે. એટલે એવો જીવ સમ્યક દર્શનની યોગ્યતા માટે ત્યાગ વૈરાગને વધારે છે. કે ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય વધારીને ગુરુગમ એટલે ગુરુએ આપેલી સમજ ને યથાર્થ ધારણ કરી તે જીવ સુદ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિવાન બને છે. અને સમ્યક દર્શનની યોગ્યતા મેળવવા માટે પરમ કૃપાળુદેવ કહે કે કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્ર આદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. કોઈ પણ પ્રકારની આકુળતા વ્યાકુળતા ન રાખવી. વૈરાગ્ય ભાવના આપણે મજબૂત કરવી અને જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવ જાગવો જોઈએ. સત્શાસ્ત્ર આદિ નથી લખ્યું, સત્શાસ્ત્ર લખ્યું છે એટલે અને સત્સંગનો પરિચય કર્તવ્ય છે. તો સત્શાસ્ત્ર અને સત્સંગથી જીવને યોગ્યતા આવતી જાય છે. જીવને યોગ્યતા આવતી જાય. આ તો પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ છે, છતાં પણ એમને લખ્યું છે. કારણ કે અપ્રતિબદ્ધ વિહારી છે અને કાયમ સત્સંગનો જોગ ના બને તો અમારી રાહ જોઈને બેસી ના રહેતા. તો તમે તમારી જાતને સત્શાસ્ત્ર અને સત્સંગથી તૈયાર કરજો. અંબાલાલભાઈને પણ લખે, પ્રભુસિંહને પણ લખે, સૌભાગભાઈને પણ લખે, જુઠાભાઈને પણ લખતા કે સત્સંગ શોધો એમ લખ્યું છે.
સત્સંગ શોધો, કેટલું મહાત્મ્ય છે. કારણ કે અત્યારે નથી જ્ઞાની પુરુષો પ્રત્યક્ષ, અને હતા ત્યારે પણ સત્શાસ્ત્ર અને સત્સંગનો એમને યોગ કરવાનો કહ્યો છે. સ્વપ્નમાં પણ જે સમ્યક દર્શન એટલે દેહ તે હું નહીં પણ આત્મા છું એવા ભાવને સમ્યક વિચાર વડે ધારી રાખે છે. હું આત્મા છું, દેહ નથી એમ પણ દૂષિત કરતા નથી. તે જીવ સમ્યક ભાવમાં સદા રમીને સર્વ કર્મ ખપાવીને શિવ નારી એટલે કે મોક્ષ રૂપી લક્ષ્મીને પામે છે. આ વિશે પરમ કૃપાળુદેવે 537ના પત્રમાં વાત કરી છે કે અજ્ઞાન દશારૂપ, બહુ સુંદર પત્ર 537નો. એમાં આ અજ્ઞાન પરિસર ટળે, કેવી રીતના ટળે તેને માટેની વાત કરી છે. અને આ ફકરો એટલે કે વચનામૃત 537 પત્ર 17નો પત્ર છે. મુખપાઠ થાય તો ઘણું સારું, પણ આ જે પેરેગ્રાફ છે એ સર્વે બને તો મુખપાઠ કરવો. ખૂબ સુંદર વાત કરી પરમ કૃપાળુદેવ કે અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે. આ સંસાર શું છે? તમારી માન્યતાનો છે. તો કે અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, તે જ નરકાદી ગતિનો હેતુ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ છે દેહ છે, તે જ દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને એની નિવૃત્તિ થઈ તો સહજ મોક્ષ છે. સહજ મોક્ષ છે. આની નિવૃત્તિ થાય તો સહજ મોક્ષ છે. પછી સાધન આપે છે કે એ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કહ્યા. અને તે સાધન પણ સાંભળો, તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને ગોપાવ્યા વિના, આપણી પાસે એક મણ વજન ઉચકવાની શક્તિ છે, પણ આપણે આગળથી બાના કરીએ કે ભાઈ ક્યાં દુખે છે ને આ દુખે છે એટલે મને ખાલી 25 પાઉન્ડ આપજો, વધારે મારથી ઉચકાય નહીં. ખ્યાલ આવ્યો? એ જ પ્રમાણે આ પુરુષે ક્રમ પણ આપ્યો છે, પરમાર્થનો બોજો આપ્યો છે. અને પરમ કૃપાળુદેવ વ્યાખ્યાન સારમાં લખ્યું છે કે તમારાથી ઉઠાવાય એટલો જ જ્ઞાની પુરુષે બોજો આપ્યો છે. કારણ કે ખબર છે કે જે પ્રમાણે ભાજન હોય તે જ પ્રમાણે આપીએ, નહીં તો ભાજન તૂટી જાય. ભાજન તૂટી જાય. પણ અહીંયા તો કહ્યું કે તમારા પુરુષાર્થને ગોપાવ્યા વિના સુરવીર થાઓ. બોલીએ જોરમાં કે વારસ અહો મહાવીરના, સુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. પણ આપણને કષ્ટો કંપાવે છે. આવો અનંત ચતુષ્ટમય આત્મા એને આવા શિયાળો બધા કર્મો કંપાવે છે. આમ ગભરાવે, પેલું ગભરાવે. પણ જ્યારે સમ્યક દર્શન થશે ને ત્યારે નિર્ભયપણું જતું રહેશે, નિસંગપણું જતું રહેશે, ભયપણું જતું રહેશે, શંકા જતી રહેશે. તો અહીંયા કહ્યું કે એ ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો સિદ્ધ છે. અમે જે કહ્યું તે તમારા પુરુષાર્થની ગોપવ્યા સિવાય મંડી પડો તો સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જો સંક્ષેપ જીવમાં પરિણામ પામે. હવે શું કહ્યું છે? જીવમાં બોલી જવા નથી, વાંચી જવા નથી, પણ પરિણામી કરવું છે. જીવને તે રૂપ કરી દેવાનું છે. દૂધમાં મોરવણ નાખો અને પછી 4 કલાક પછી દૂધ માંગો તો દૂધ હોય નહીં. જો સાચી રીતે મેળવાયું હોય તો એ દૂધ સામા પરિણામે દહીંમાં. જો સાચી રીતે આ જીવે જો આ પ્રમાણે કર્યું હોય તો જીવ શું થઈ જાય? શિવ બની જાય. જીવ શિવ બની જાય. એટલે એમણે કહ્યું કે વધારે શું કહીએ? આટલો જો સંક્ષેપ, એટલે ઉપર જે આપ્યો સંક્ષેપમાં જ આપ્યું છે. 5 લીટીમાં આખો માર્ગ આપી દીધો છે. જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર વાંચન બધું કરી ચૂક્યું, આદિ કરી ચૂક્યું, એમાં કંઈ સંશય નથી. પછી કેટલી કરુણા છે એ જ વિનંતી. તમે બતાવો કોઈ જ્ઞાની પુરુષ તમને કહે કે એ જ વિનંતી. આ એમની કરુણા છે, એમની કરુણા છે. એટલે
પરમ કૃપાળ દેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ. મહાવીર ભગવાનના વચનો પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ. પણ બને શું છે કે મહાવીર ભગવાનના વચનો આપણી પાસે કેટલા છે? અર્ધમાગધીમાં છે, માગધી ભાષામાં છે, સંસ્કૃતમાં છે, માંડ ગુજરાતી વાંચી શકીએ છીએ, તો ક્યાં કરવા જોઈએ? અને આ પુરુષે આપણી જ ગુજરાતી ભાષામાં આપણને સમજાય એમાં લખ્યું છે. એટલે પ્રભુશ્રીજી કહેતા કે પરમ કૃપાળુદેવની શ્રદ્ધા નાચી કૂદીને કરી લો. ગુરુ સાચા છે તો દેવ ધર્મ સાચો આવશે. એટલે આ પુરુષની દ્રઢ શ્રદ્ધા કરી દો. દ્રઢ શ્રદ્ધા. આગળ કે સમ્યક દર્શન શ્રુત ધરે નર તેવર કારણ મોક્ષ તણુલે તેથી ગણાય જ જીવન મુક્ત મહાગુણવંત સુજાણ ગુણ તે વીર ધન્ય કૃતાર્થ મનુષ્ય સુપંડિત આર્ય મુમુક્ષુ સુદ્રષ્ટિ જે જળ ચેતન ભાવ વિચારી ગણે નિજ જીવન આત્મ પુષ્ટિ. જે મુમુક્ષુ સમ્યક દર્શનને શુદ્ધ રીતે ધારણ કરે છે તે મોક્ષ પ્રાપ્તિના વર્ગ એટલે કે શ્રેષ્ઠ કારણને પામે છે. તેથી તે જીવન મુક્ત ગણાય છે. તે જ મહાગુણવંત અને સુજાન એટલે કે જીવાદી તત્વને સમ્યક રીતે જાણનારો છે. તે જ વીર ધન્ય અને કૃતાર્થ છે. તે જ માનવપણાને સમજ્યો છે. તે જ ખરો પંડિત, તે જ ખરો આર્ય મુમુક્ષુ કે સુદ્રષ્ટિવાળો જીવ છે કે જે જળ ચેતનના ભાવને વિચારી પોતાના જીવનને આત્માની પુષ્ટિ અર્થે જ ગાળે છે. જીવન શાને માટે ગાળે છે? માત્ર આત્માને જ ઉર્ધ્વ ગતિએ લઈ જવા માટે ગાળે છે. હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત. આ હાથ નોંધમાં પરમ કૃપાળુદેવ મૂકી છે. હાથ નોંધ 2:20. એમાં કહ્યું કે હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં તારા આશ્રય વિના અનંત જીવો તારા આશ્રય વિના અનંત દુઃખને અનુભવે છે. તારા પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃત્ય થવાનો માર્ગ ગ્રહણ કર્યો. અને ફરી પાછા સમ્યક દર્શનને નમસ્કાર કરે છે. અંતર અભ્યંતર નોંધમાં લીધી છે એમણે કે અનાદિ અનંત આ સંસારમાં અનંત જીવો સમ્યક દર્શન વિના અનંત દુઃખને અનુભવે છે. પણ તારા પરમ અનુગ્રહથી સમ્યક દર્શનને કહે કે તારો મોટામાં મોટો અમારી પર કૃપા થઈ અને તારા સ્વ સ્વરૂપમાં અમને રુચિ થઈ. પોતાના સ્વરૂપમાં જ રુચિ થઈ નથી જીવને, સ્વ સ્વરૂપમાં રુચિ થઈ અને પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો કે માર્ગ તો વિતરાગ ભગવંત કે તે જ સાચો માર્ગ છે. વિતરાગ ભગવંતને જો ઓળખાણ કરાવે એવા સદગુરુનો જે માર્ગ આપ્યો છે મોક્ષનો તે જ માર્ગ સાચો છે. આમ પરમ નિશ્ચય આવ્યો છે અને કૃત્ય થવાનો એટલે કે મારે જે આ આત્મા થકી કરવું છે એવું જે મોક્ષ પદ પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. આ સમ્યક દર્શનને લઈને બન્યું છે. કારણ કે મોક્ષનું કારણ સર્વશ્રેષ્ઠ કારણ એમ કે શું છે? સમ્યક દર્શન છે. એટલે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાનકથી સમ્યક દ્રષ્ટિ જીવની કોટીમાં આવે છે. સમ્યક દ્રષ્ટિ જીવની કોટીમાં આવી છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને જીન કહેવામાં આવે છે. કારણ કે અંશે હોય અવિનાશી. બીજના ચંદ્રને પૂર્ણિમા કહો તો કોઈ ખોટું નથી. કારણ કે બીજના ચંદ્રની ગતિ પૂર્ણિમા તરફ છે. એટલે સમ્યક દર્શન થયા પછી ચોથા ગુણ સ્થાનકે જીન ભગવંત કહેવાય છે.
અને એ જીન ભગવંતે શરૂ કરેલી યાત્રા જ્યારે 13મા ગુણ સ્થાનકે આવે ત્યારે જીનેશ્વર બને છે. 13મા ગુણ સ્થાનકે જીનેશ્વર બની જાય છે, પછી તો સિદ્ધ બની જાય છે. એટલે જીનની યાત્રા એની શરૂ થઈ ગઈ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જીનની કોટીમાં આવી ગયો છે, અંશે આવી ગયો છે, અંશે જીનની કોટીમાં, એટલે જીનની કોટીમાં આવી ગયો છે. પછી તો 5, 6, 7 કે 8 કે વધારે 15 ભાવ અને વમી નાખ્યો હોય તો અર્ધ પૂતગલ પરાવર્તન, પણ એનો કાળ નિશ્ચિત થઈ ગયો છે. આપણો કાળનું હજુ કંઈ નક્કી થયું નથી. એટલે સંપૂર્ણ જીન ભગવાન 13મે ગુણ સ્થાનકે છે, પણ શરૂઆત અહીંયા 4થે ગુણ સ્થાનકથી થઈ અને 14મે સિદ્ધ ભગવાન છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવન મુક્ત 5-15 ભાવનો સવાલ છે. એ તો આપણા જેવા થોડા પ્રમાદી, કારણ કે એમને ખબર છે કે અમારા વચનામૃત હમણાં જે કોઈ હાથમાં લેવાના છે એ બધા, કારણ કે હજુ તો 5મો વર્ષ શરૂ ચાલે છે, માનો ને કે 18,000 વર્ષ પૂરા થયા, 18,500 આ બાકી, 21,000 હજુ 5 છઠ્ઠા આરાના બાકી, ઉત્સવની કાળના છઠ્ઠા આરાના 21,000 બાકી, પછીના 5મા આરાના 21,000 બાકી. એટલે એમને ખબર છે કે ત્યાં સુધી તો આવા જ જીવો વાંચવાના છે. એટલે મને 15 ભાવ કહેવા દો. ચાલે એવું કે 15 ભાવે, નહીં તો પૂછશે પાછા, કારણ કે આ જરાક કંઈ જાણતા થઈ કે તમે લખ્યું છે ને 2 ભાવે, આ તો મારે 14મો થયો, એટલે 15મા ભાવે વધારે એનાથી તમારે વધારે સંસાર પરિભ્રમણ નથી એમ. અને જીન સંજ્ઞા 4થા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ 4થા ગુણ સ્થાનકે અવિરતિ સમ્યક દ્રષ્ટિ. અને મહાગુણવંત એમને કહ્યા છે, મહાગુણવંત છે, સુજાણ છે, કારણ કે સંકિતને પામ્યો છે. મહાગુણવંત છે એમ, સુજાણ છે, તત્વને જાણનારો થયો છે હવે, એટલે સુજાણ લખ્યું છે. વિશ્વ તત્વના, જે વિશ્વના તત્વ છે એને જાણકાર થયો છે. અને પછી આગળ લખ્યું કે પોતાના આત્માને પુષ્ટ કરવા અર્થે, મોક્ષ પ્રાપ્ત કરવા અર્થે જે મથે છે તે જ ખરો શુરવીર છે. શુરવીરતા આપણી ત્યાં છે કે જ્યાં આપણે આત્મા માટે પુરુષાર્થ કરીએ તે શુરવીરતા છે. એટલે સર્વથી ઉત્કૃષ્ટ એવું સુખ, મોક્ષ સુખ છે, તેના હેતુનું કારણ, એટલે કે તેના હેતુભૂત કે કારણનું સંકિત છે. એ વિના કોઈ પણ દિવસ સમ્યક દર્શન વિના કેવળ જ્ઞાન થાય નહીં. કેવળ જ્ઞાન નથી તો મોક્ષ નથી. જેથી નાનકડું પણ અદ્ભુત એવું સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનને પણ કહે કે હું છું તો તું છે. એટલે સંકિત પોતાની મહત્તા ત્યાં બતાવે છે, અન્યોન્ય દૂષણ બતાવે છે. હવે આ નાનો તું સંકિત અને દાદાગીરી કોની સાથે કરે? કેવળ જ્ઞાન સાથે. હું છું તો તું છે, માનવામાં કેમ આવે? પરમ કૃપાળદેવ સમજાવે. વ્યાખ્યાન સાર 1, 221, પાના નંબર 760. જેણે વડનું વૃક્ષ જોયું ના હોય, જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે 1 માઇલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે, તો તે વાત તેના માનવામાં આવતી નથી. ખ્યાલ આવે છે કે જેને જોયું, કારણ કે આપણે કેવળ જ્ઞાન જોયું નથી, આપણે સમ્યક દર્શન જોયું નથી. પ્રભુ આ રીતે સમજાવે છે. એટલે જેણે વડનું વૃક્ષ નથી જોયું તેને કહેવામાં આવે કે આ વડનું બીજ છે. વડનું બીજ તો રાઈ કરતા પણ નાનું હોય, પણ પરમ કૃપાળદેવ શું કહે આપણને કે રાઈમાં તો સમજ છે ને. એટલે રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે 1 માઇલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે. કબીર વડ છે નર્મદાના બેટ ઉપર, કેવડો મોટો વિસ્તાર ધરાવે છે. તો એ વાત એના માનવામાં ન આવતા કહેનારને ઉલટા રૂપમાં લઈ જાય છે. હવે તું જ મોટો જાણકાર થઈ ગયો એવી વાત કરે છે, ઉલટા રૂપમાં લઈ જાય છે.
પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો જેને અનુભવ છે એને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલ આદિ વાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીતિ થાય છે. ઉદ્ગલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે, તેનો એક સ્કંદનો એક ભાગમાં અનંત ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે. પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તો પણ માનવામાં આવતું નથી. એ જ્ઞાની પુરુષોને આશ્ચર્યકારક લાગે છે કે આટલા અવસ્થા નાના અમથા બીજમાં આ વૃક્ષ સમાયું છે. પણ જેની જાણકારી છે એ કહી શકે કે હા આમાં સમાયું છે. પણ જે નથી જાણતા એ ઉલટો પેલાને ઊંધા લઈ જાય. હવે તમે વિચાર કરો, જ્ઞાની બીજું શું કહે? જ્ઞાનીને આપણે સમજાવવા ગયા હોય અને આમ બીજું કહીએ તો જ્ઞાનીને હવે શું કહી જાય? પછી તો બીજું શું અમારે કહ્યું? ખરો બીજું શું? 5-25 વર્ષ છે પછી તો કોઈ પાર નથી દુઃખનો. પણ આ પુરુષને પકડી રાખીશું તો સુખનો કોઈ પાર નથી. કારણ કે પછી દેવગતિ અને મનુષ્ય ગતિ, દેવગતિ અને મનુષ્ય સમ્યક દ્રષ્ટિ જીવને હંમેશા બે જ ગતિ હોય, દેવગતિ અને મનુષ્ય ગતિ. જો સમ્યક દર્શન પહેલા જો આયુષ્ય બંધાઈ ગયું હોય તો શ્રેણિક મહારાજાની જેમ કે કૃષ્ણ મહારાજાની જેમ કે જે આવતી 24મીમાં કીર્તન કરતા હોવાના છે કોઈ વાત તો જવું પડે તો જુદી વાત છે. બાકી સમ્યક દ્રષ્ટિ પછી આયુષ્યનો બંધ પડે તો દેવગતિ અને મનુષ્ય ગતિ. કારણ કે પછી તો 15 ભાવમાં ક્યારે નિકાલ લાવે છે અને પછી તો એને સમ્યક દ્રષ્ટિ સુખ આપે. પછી તો દેવલોકમાં જાય તો પણ એમ કે ધર્મ જનિત પણ લાગે અનિષ્ટ તે મનને રે રાજતનો ન વિસારું વાલા સંભાળું દિન રાત રે. લાભ ત્રિલોક જે ભવ કારણ નાનયનાદિતિ લાભ ત્રિલોક તણો નયધિક ગણો યદિ સમ્યક દર્શન આવે રાજ્ય ત્રિલોક તણું છૂટી જાય જરૂર સુદર્શન મોક્ષ અપાવે. સૈન્ય પરિસહનુભવ હોય છતાં નહીં સમ્યક ડરે દે મૃત્યુ પડે પણ સમ્યક દર્શન જે ન ભૂલે સમાધિ વરે તે. અહીંયા શું કહે છે કે જો સમ્યક દર્શન જીવને પ્રાપ્ત થાય તો એ ત્રણેય લોકના રાજ્ય મળવા કરતા પણ અધિક છે. જો જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો ત્રણેય લોકનું રાજ્ય મળવા કરતા પણ વિશેષ છે. મળેલું 3 લોકનું રાજ્ય તો છૂટી જાય પણ સમ્યક દર્શન જીવને જરૂર મોક્ષ અપાવે છે. ગમે તેટલા પરીક્ષા આવે, કષ્ટોની સેના હોય છતાં પણ સમ્યક દ્રષ્ટિ આત્મા પોતે ડરતો નથી. કારણ કે આત્માની દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ છે અને આત્મા તો અજર અમર અવિનાશી છે. અને મૃત્યુના પડે પણ જે સમ્યક દર્શન એટલે આત્મભાવને ભૂલતા નથી તે પુણ્યાત્મા સમ્યક પ્રકારે સમાધિ મરણને સાધે છે. તો કે સંકિત જે છે એ સમ્યક દર્શનનું મહાત્મ્ય આ ગાથામાં બતાવ્યું છે કે 3 લોકનું રાજ્ય હોય એ તો તમારું પુણ્ય પરવારી જાય પછી દેવલોક પણ સાથે પરવારી જાય. આ બધું મળ્યું હોય તે જતું રહે પણ સમ્યક દર્શન એક વખત જો જીવનમાં આવી ગયું હોય, ભલે વમી નાખ્યું હોય પણ જરૂર એ સમ્યક દર્શન એને મોક્ષે લઈ જાય જેમ કે. એટલે સંકિત જે રાજ્ય આપનાર છે એ શાશ્વત રાજ્ય છે અને કદી છૂટી શકે એમ નથી. હું ના કાયા નથી મુજ કશું આટલું માન સેજે ત્રૈલોક્ય તે વિજય વર્ષે વિશ્વ રાજા થશે. એટલે શું? આ મંત્રના પાઠમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ પુષ્પ 74માં મૂક્યું છે કે સમ્યક દ્રષ્ટિ દેહથી આત્મા જુદો છે, દ્રઢ થઈ ગયું છે, તેથી દેહ જવાનો એને ભય નથી એમ.
સમ્યક દ્રષ્ટિને દેહ જવાનો ભય નથી. કારણ શું છે? જીવને 833ના પત્રમાં કહ્યું કે અજ્ઞાન અને મૃત્યુ, અજ્ઞાન અને સ્વ સ્વરૂપના પ્રમાદને લઈને જીવને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, મૃત્યુનો ભય છે. કારણ કે સ્વ સ્વરૂપ પ્રત્યેના પ્રમાદને લઈને અને અજ્ઞાનને લઈને જીવને માત્ર મૃત્યુનો ભય છે. ન મે મૃત્યુ કુતો ભીતિ, મારે મૃત્યુ છે જ નહીં. તમે આજે આવો, કાલે આવો, પરમ દિવસે આવો. આટલી શ્રદ્ધાથી જીવીએ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય. કારણ કે આત્માની દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ તો કે મારે મૃત્યુ જ નથી, પછી મારે ભય શું રાખવાનું. એટલે અનેક પ્રકારના પરીક્ષા આવે, ઉપસર્ગ આવે, તો પણ સંકિતી જીવ ડરે નહીં, કોઈ પણ દિવસ ડરે નહીં. વિચાર કરો, કામદેવ શ્રાવક, મહાવીર ભગવાનના શ્રાવકોમાંના એક, એ શ્રાવકોની મહાવીર ભગવાન દેવલોકમાં વાત કરે, અમે દેવલોકની સભામાં, અને ઇન્દ્ર પછી અહીંથી જાય અને ઇન્દ્રની સભામાં વાત કરે કે આવા તો મહાવીર ભગવાનના શ્રાવકો છે એમ. અને આ તો શ્રાવક છે, પણ જ્યારે મુનિ ભગવંતો અને સાધ્વીજીને જ્યારે દેશના આપે કે એમને બોધ આપે ત્યારે આ શ્રાવકોનું દ્રષ્ટાંત આપે. કામદેવ શ્રાવકનું શિક્ષા પાઠ 22 ઘરે ગઈને વાંચ્યો એટલે ખ્યાલ આવે કે દેવને ઘણી ફરી ઈર્ષા થાય કે આટલું બધું મનુષ્યમાં હોય નહીં, એટલે એમને પરીક્ષક વૃત્તિ છે દેવની હંમેશા. એટલે દેવલોકથી આવે અને એને કેટલો આખી રાત કેટલું બધી પરીક્ષા કર્યો, પણ એ ચડ્યા નહીં. અને દેવ પ્રસન્ન થાય અને પછી કહે કે ઇન્દ્રિય વખાણ્યા છે એટલા જ નહીં, પણ તમારી ક્ષમતા તો ઇન્દ્રિય વખાણી એનાથી પણ અધિક છે. એટલે ગમે તેટલા પરીક્ષા આવે તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પણ દિવસ હટે નહીં. કારણ કે જશે તો એક ભવનો આ દેહ જશે, અને આમે દેહ તો જવાનો જ છે, જવાનો જ છે. તો પછી એને માટે શું? એટલી આત્માની દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ છે એમ કે. એટલે જ્યારે પણ મરણ આવે ત્યારે ડરવું નહીં, ડરવું નહીં. કારણ કે દરિયાથી કઈ એમ નહીં કહેશે કે ભાઈ જો એવું તમારો વિચાર હોય તો કાલે આવીશ, તમે ડરી ગયા એટલે કાલે આવીશ. આપણે કહીએ ને ભાઈ આઈ એમ ટેકિંગ ધ 5th amendment, ખ્યાલ આવ્યો? પણ મૃત્યુ અવશ્ય આવવાનું છે, કોઈને છોડવાનું નથી. પ્રભુશ્રીજી કહે મૃત્યુ આવશે ત્યારે ક્યાં સુખ, આકાશમાં ચડી જશો, કર્મ તો તમારાથી 2 ડગલા. વિચાર, ઉદ્ગલ છે છતાં આટલી તાકાત છે, કારણ કે ચેતનમાંથી ઉત્પન્ન થઈ ગઈ છે. એટલે જ્યારે દેહ છૂટે ત્યારે પૂજ્ય પ્રભુ પરમ કૃપાળ દેવે વ્યાખ્યાન સારમાં મૂક્યું છે, પાના નંબર 780 ઉપર બધાએ મુખપાઠ કરી દેવું કે દેહ છૂટે છે કે પર્યાય છૂટે. દેહ તો દ્રવ્ય છે, પર્યાય આ શરીર છે, અને પર્યાય છૂટે છે કારણ કે પર્યાય કાળવર્તી છે. પણ આત્મા આત્માકાર અખંડ ઉભો રહે છે, પોતાનું કાંઈ જતું નથી, પોતાનું કાંઈ જતું નથી. જે જાય છે તે પોતાનું નથી. આ પરમ કૃપાળદેવના વચનો છે. એમ પ્રત્યક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે. અને એક વાત તમને પ્રત્યક્ષ ભાન થઈ ગયું હોય, સમ્યક દ્રષ્ટિ જીવ, અને આ શ્રદ્ધા કરવાની છે આપણે કે જે જાય છે તે મારું નથી, મારું છે તે જવાનું નથી. કેટલા કાળથી આત્મા ફરે છે, અસંખ્યાત પ્રદેશી આત્મા, એક પ્રદેશ પણ ઘસાયો નથી, ભૂલી ગયા નથી, કોઈ જગ્યાએ ભૂલીને આવ્યો નથી. આત્મા કેટલો ચેતનવંતો છે, બળવંતો છે. આપણે કોઈ નમાલા નથી, કેટલો ચેતનવંતો છે. અને આપણે અહીંયા જરાક હોય આ દેરાસરે ભૂલી ગયા, ઘરે ભૂલી ગયા, તો આત્મા તો આપણી પાસે છે. આત્મા કેટલો ચેતનવંતો છે, ભૂલતો જ નહીં. કોઈ પણ વસ્તુ પોતાની વસ્તુ લઈને ચાલે જાય. જે તમારે હવે જે કરવું હોય, જેટલાને બોલાવવા હોય ઇનર રૂમમાં એટલાને બોલાવો. સત્પુરુષોની યોગ પર